નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં આપણે જોઈશું સામાજિક વિજ્ઞાન ધોરણ 6 એકમ 8 ભારત વર્ષની ભવ્યતા. તો આપણે આ 8મા એકમના વૈકલ્પિક પ્રશ્નો જોઈશું. અને મેં આ વિડીયોમાં પ્રશ્નો એ રીતે મૂકેલા છે કે સૌથી પહેલાં તમારી સામે પ્રશ્ન આવશે, પછી એના 4 વિકલ્પો આવશે અને પછી તમને જવાબ વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળશે. પછી તમારી સામે જવાબ ડિસ્પ્લે થશે. એટલે તમે ગેમ રમતા હોય એ રીતે હવે વૈકલ્પિક પ્રશ્નોની તૈયારી કરી શકશો. અને માત્ર વિકલ્પો જ નહીં, વિકલ્પોની સાથે સાથે ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા અને એક વાક્યના પ્રશ્નોની પણ તૈયારી થઈ જશે. અને જો વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવા જ બીજા એજ્યુકેશનને લગતા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 6 એકમ 8 ભારત વર્ષની ભવ્યતા એ એકમના આપણે વૈકલ્પિક પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 1, બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથને શું કહેવામાં આવે છે? 1. ઈસપની કથાઓ, 2. આગમ ગ્રંથો, 3. ત્રિપિટક અને 4. કાયદા ગ્રંથો. જવાબ આવશે 3. ત્રિપિટક. પ્રશ્ન 2, ઉત્તર ભારતમાં ગામનો વડો કયા નામે ઓળખાતો હતો? 1. મુખી, 2. ગ્રામભોજક, 3. સરપંચ અને 4. ગ્રામ સેવક. જવાબ આવશે 2. ગ્રામભોજક. પ્રશ્ન 3, સૌથી શ્રેષ્ઠ સિક્કા કયા સમયના જોવા મળે છે? 1. ગુપ્ત, 2. નંદ, 3. કુષાણ અને 4. મૌર્ય. જવાબ આવશે 1. ગુપ્ત. પ્રશ્ન 4, કયું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરવામાં આવેલું છે? 1. કૈલાસનું, 2. ઇલોરાનું, 3. પદ્મનાથનું અને 4. સોમનાથનું. જવાબ આવશે 2. ઇલોરાનું. પ્રશ્ન 5, બંગાળમાં કઈ વિદ્યાપીઠ આવેલી હતી? 1. વલ્લભી, 2. નાલંદા, 3. તક્ષશિલા અને 4. વિક્રમશિલા. જવાબ આવશે 4. વિક્રમશિલા. પ્રશ્ન 6, ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો કોને ગણવામાં આવે છે? 1. ઉપનિષદોને, 2. વેદોને, 3. જૈન ગ્રંથોને અને 4. બૌદ્ધ ગ્રંથોને. જવાબ આવશે 1. ઉપનિષદોને. પ્રશ્ન 7, ઉદયગીરીની ચંદ્રગુપ્ત બીજાની પ્રશસ્તિના કવિ કોણ હતા? 1. કવિ ભાલણ, 2. કવિ હરિસેન, 3. કવિ વીરસેન સાબા અને 4.
કવિ કાલિદાસ. જવાબ આવશે 3, કવિ વીરસેન સાબા. પ્રશ્ન 8, ભારતીય સંસ્કૃતિના વિવિધતાના સંગમને કોણે વિવિધતામાં એકતા કહ્યું હતું? 1, સ્વામી વિવેકાનંદે, 2, રવિન્દ્રનાથ ટાગોરે, 3, મહાત્મા ગાંધીજીએ અને 4, જવાહરલાલ નહેરુએ. જવાબ આવશે 4, જવાહરલાલ નહેરુએ. પ્રશ્ન 9, નીચેનામાંથી કયા મહાકાવ્યનો સંગમ સાહિત્યમાં સમાવેશ થાય છે? 1, કિતારાર્જુન્યમનો, 2, મુચ્છકટિકમનો, 3, મણિમેખલાઈનો અને 4, સ્વપ્ન વાસવદત્તમનો. જવાબ આવશે 3, મણિમેખલાઈનો. પ્રશ્ન 10, સાંચીના સ્તૂપ ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કામ કયા રાજાઓએ કર્યું હતું? 1, શૃંગ વંશના રાજાઓએ, 2, મૌર્ય વંશના રાજાઓએ, 3, ગુપ્ત વંશના રાજાઓએ અને 4, વર્ધન વંશના રાજાઓએ. જવાબ આવશે 1, શૃંગ વંશના રાજાઓએ. પ્રશ્ન 11, વિશ્વવિખ્યાત ગોમતેશ્વરની જૈન મૂર્તિ ક્યાં આવેલી છે? 1, પાવાપુરીમાં, 2, શ્રવણબેલગોડામાં, 3, રાણકપુરમાં અને 4, પાલિતાણામાં. જવાબ આવશે 2, શ્રવણબેલગોડામાં. પ્રશ્ન 12, ભારતનો કયો વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે? 1, સામાજિક, 2, પ્રાકૃતિક, 3, વૈચારિક અને 4, સાંસ્કૃતિક. જવાબ આવશે 4, સાંસ્કૃતિક. પ્રશ્ન 13, ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં કોનો સમાવેશ થાય છે? 1, સ્મૃતિઓનો, 2, આરણ્યકોનો, 3, બ્રાહ્મણ ગ્રંથોનો અને 4, વેદોનો. જવાબ આવશે 4, વેદોનો. પ્રશ્ન 14, મિલિંદ પાન્હો નામના બૌદ્ધ ગ્રંથની રચના કોણે કરી હતી? 1, બાણભટ્ટે, 2, નાગસેને, 3, કાલિદાસે અને 4, વાઘભટ્ટે. જવાબ આવશે 2, નાગસેને. પ્રશ્ન 15, નીચેનામાંથી કઈ કલાનો સમાવેશ નિદર્શન કલામાં કરી શકાય? 1, નૃત્ય કલાનો, 2, ચિત્રકલાનો, 3, સંગીત કલાનો અને 4, સ્થાપત્ય કલાનો. જવાબ આવશે 1, નૃત્ય કલાનો. પ્રશ્ન 16, ચીનથી કેટલાક લોકો રેશમી કાપડ સાથે જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ
કયા નામથી ઓળખાતો હતો? 1. પાલઘાટ, 2. પશ્ચિમ માર્ગ, 3. રેશમ માર્ગ અને 4. નાથુલા માર્ગ. જવાબ આવશે 3. રેશમ માર્ગ. પ્રશ્ન 17. બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના શા માટે કરવામાં આવી હતી? 1. આર્થિક ઉપાર્જન માટે, 2. યજ્ઞો કરવા માટે, 3. શિક્ષણ મેળવવા માટે અને 4. વેદોને સમજાવવા માટે. જવાબ આવશે 4. વેદોને સમજાવવા માટે. પ્રશ્ન 18. પારાની ભસ્મ બનાવીને તેને ઔષધિ તરીકે વાપરવાની ભલામણ કોણે કરી હતી? 1. વાઘભટ્ટે, 2. પાણિનીએ, 3. આચાર્ય નાગાર્જુને અને 4. વરાહમિહિરે. જવાબ આવશે 3. આચાર્ય નાગાર્જુને. પ્રશ્ન 19. કનિષ્કે બનાવેલા પેશાવરના સ્તૂપને શું કહેવામાં આવે છે? 1. શાહજી કી ડેરી, 2. બૌદ્ધ સ્તૂપ, 3. કનિષ્ક સ્તૂપ અને 4. બુદ્ધ કી ડેરી. જવાબ આવશે 1. શાહજી કી ડેરી. પ્રશ્ન 20. ગ્રીક અને ભારતીય કલા શૈલીના સંગમથી ભારતમાં કઈ કલા શૈલી વિકાસ પામી હતી? 1. ગ્રીક કલા, 2. ગાંધાર કલા, 3. મથુરા કલા અને 4. માગધી કલા. જવાબ આવશે 2. ગાંધાર કલા. પ્રશ્ન 21. આર્ય મંજીષી શ્રી મૂળ કલ્પ કયા ધર્મનો મૂળ ગ્રંથ છે? 1. બૌદ્ધ ધર્મનો, 2. જૈન ધર્મનો, 3. હિન્દુ ધર્મનો અને 4. પારસી ધર્મનો. જવાબ આવશે 1. બૌદ્ધ ધર્મનો. પ્રશ્ન 22. પુરાણોની કુલ સંખ્યા કેટલી છે? 1. 20, 2. 15, 3. 25 અને 4. 18. જવાબ આવશે 4. 18. પ્રશ્ન 23. ઉપનિષદોની કુલ સંખ્યા કેટલી છે? 1. 51, 2. 108, 3. 130 અને 4. 125. જવાબ આવશે 2. 108. પ્રશ્ન 24. સંસ્કૃત ભાષાનો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ અષ્ટાધ્યાયી કોણે લખ્યો હતો? 1. પાણિનીએ, 2. કાલિદાસે, 3. વાઘભટ્ટે અને 4. વરાહમિહિરે. જવાબ આવશે 1. પાણિનીએ. પ્રશ્ન 25. કઈ વિદ્યાપીઠમાં
પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીને પરીક્ષા આપવી પડતી હતી? એક નાલંદા, બે વલ્લભી, ત્રણ તક્ષશિલા અને ચાર વિક્રમશિલા. જવાબ આવશે બે વલ્લભી. પ્રશ્ન 26 વેદ વ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં કયા નામે ઓળખાતું હતું? એક કુરુ સંહિતા, બે વૈદિક મહાભારત, ત્રણ વ્યાસ સંહિતા અને ચાર જય સંહિતા. જવાબ આવશે ચાર જય સંહિતા. પ્રશ્ન 27 ગાંધાર ક્ષેત્રમાં કયું મહાન શૈક્ષણિક તીર્થસ્થાન વિકાસ પામ્યું હતું? એક નાલંદા, બે વલ્લભી, ત્રણ તક્ષશિલા અને ચાર વિક્રમશિલા. જવાબ આવશે ત્રણ તક્ષશિલા. પ્રશ્ન 28 કયા વિશ્વવિખ્યાત ચિત્રને ભારતીય સંસ્કૃતિનું ઘરેણું માનવામાં આવે છે? એક પદ્મપાણીના, બે રાસલીલાના, ત્રણ નટરાજના અને ચાર બુદ્ધની સાધનાના. જવાબ આવશે એક પદ્મપાણીના. પ્રશ્ન 29 પ્રાચીન સમયમાં કોના વગર રાજાઓ અને તેમના રાજ્યને ટકી રહેવું મુશ્કેલ હતું? એક સંગીન ગટર યોજના, બે સમૃદ્ધ નગર શેઠ, ત્રણ ચોકી પહેરો અને ચાર સમૃદ્ધ ગામડાઓ. જવાબ આવશે ચાર સમૃદ્ધ ગામડાઓ. પ્રશ્ન 30 જૈન ગ્રંથો કયા નામે ઓળખાય છે? એક બૌદ્ધ કથાઓ, બે આગમ ગ્રંથો, ત્રણ જાતક કથાઓ અને ચાર સંગમ સાહિત્ય. જવાબ આવશે બે આગમ ગ્રંથો. પ્રશ્ન 31 નીચેનામાંથી કયા ગ્રંથનો સમાવેશ બૌદ્ધ ગ્રંથોમાં થતો નથી? એક વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર, બે અંગુત્તર નિકાય, ત્રણ દ્રયાશ્રય અને ચાર વાસુદેવ હીડી. જવાબ આવશે એક વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર. પ્રશ્ન 32 પંચમાર્ક કોઈન કયા સમયના સિક્કા છે? એક ઈસવીસન પૂર્વે 5મી સદીના, બે ઈસવીસન પૂર્વે 3જી સદીના, ત્રણ ઈસવીસન પૂર્વે 4થી સદીના અને ચાર ઈસવીસન પૂર્વે 2જી સદીના. જવાબ આવશે એક ઈસવીસન પૂર્વે 5મી સદીના. પ્રશ્ન 33 રામાયણની રચના કોણે કરી હતી? એક વેદવ્યાસે, બે વાલ્મીકીએ, ત્રણ ચાણક્યે અને ચાર વાઘભટ્ટે. જવાબ આવશે બે વાલ્મીકીએ.
પ્રશ્ન 34 જૈન ધર્મના આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે? 1 8, 2 18, 3 10 અને 4 12. જવાબ આવશે 4 12. પ્રશ્ન 35 બિહારમાં કઈ વિદ્યાપીઠ આવેલી હતી? 1 વિક્રમશિલા, 2 વલ્લભી, 3 નાલંદા અને 4 તક્ષશિલા. જવાબ આવશે 3 નાલંદા. પ્રશ્ન 36 વેદોની કુલ સંખ્યા કેટલી છે? 1 3, 2 4, 3 2 અને 4 5. જવાબ આવશે 2 4. પ્રશ્ન 37 નીચેનામાંથી કયો એક વેદ નથી? 1 આયુર્વેદ, 2 સામવેદ, 3 ઋગ્વેદ અને 4 યજુર્વેદ. જવાબ આવશે 1 આયુર્વેદ. પ્રશ્ન 38 ભૂગોળ વિશે લખેલા કોના ગ્રંથમાંથી ભારતના બંદરો વિશે માહિતી મળે છે? 1 કલ્હણના, 2 ચાણક્યના, 3 ફાહિયાનના અને 4 ટોલોમીના. જવાબ આવશે 4 ટોલોમીના. પ્રશ્ન 39 હડપ્ય સંસ્કૃતિનું મોટું બંદર કયું હતું? 1 મોહેંજો-દડો, 2 રોજડી, 3 લોથલ અને 4 રંગપુર. જવાબ આવશે 3 લોથલ. પ્રશ્ન 40 મનુષ્યના મનોભાવોને પ્રગટ કરતું અને જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું ચિત્રણ કરતું માધ્યમ કયું છે? 1 નૃત્યકલા, 2 ચિત્રકલા, 3 સંગીતકલા અને 4 એક પણ નહીં. જવાબ આવશે 2 ચિત્રકલા. જો આ મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા એજ્યુકેશનને લગતા વિડીયો પણ ઝડપથી તમારા સુધી પહોંચી રહે. ખૂબ ખૂબ આભાર.